વાત કચ્છની કરી કે જ્યાં ભેદી બીમારીથી મોતના આક્ષેપનો આખો મામલો સામે આવ્યો છે તેની વચ્ચે આપણે કહી દઈએ કે 15 દિવસમાં 12 લોકોના મોતનો આખો મામલો છે। આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે, લોકોના સેમ્પલ્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેના સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। પ્રદ્યુમનસિંહજી, શું સ્થિતિ છે? જે આક્ષેપ થયો છે કે કોઈ ભેદી રોગના કારણે 12 લોકોના જીવ ગયા છે, આમાં ખરી વિગત શું છે અત્યારે? એટલે આમાં ખરેખર એવું કઈ છે નહીં। નેમોનિયા કે 10 જણા કે 3 જણા પણ એવા કોઈ ગયા હોય। એક જ બે ભાઈને નેમોનિયા અસર તે લાંબા ટાઈમથી એને તાવની અસર હતી અને એને કિડની માટે અસર થઈ ગઈ હતી, એના કારણે ઓફ થઈ ગયો છે। અને બીજો ભાઈ હતો એને નેમોનિયા થોડો અસર થઈ ગયો, તે 8-10 દિવસથી એને તાવ આવતો હતો ધીમો ધીમો। પહેલા લખપત તાલુકામાં દાખલ રહ્યા, પછી અહીંયાથી આવ્યા દયાપરથી નખત્રાણા, પછી ભુજ જિલ્લામાં દાખલ થયા, પછી એને કિડનીમાં અસર થઈ શ્વાસની તકલીફ એના કારણે ઓફ થઈ ગયો છે। બાકી કોઈ એવો વાયરસ નથી કે કોઈ ડોક્ટરનો એવો રિપોર્ટ નથી અને કોઈ પેપરમાં જાહેરાત નહીં, કોઈ પીએમ રિપોર્ટે નથી। એટલે એવો કોઈ વાયરસની વાત ખોટી છે, પણ એક વ્યક્તિ જે ગઈ છે વાત સાચી અને એના મામા જે ગુજરી ગયા એને લકવા હતો પહેલેથી અને એના ભાણેજ ગુજરી ગયા, એને ખબર પડી એટલે એટક આવી ગયો છે સાહેબ। ઓકે, પણ આ તો 12 લોકોના મોતનો દાવો કરી રહ્યા છે ત્યાંના। એ આખા મારો 460 ગામ છે, આટલા બધા વિસ્તારમાં કોઈ મરણ થયું કુદરતી, પણ આ કોઈ વાયરસ હોય ને એના લીધે લગાતાર કઈ મોત થાય એવું નથી સાહેબ। ઓકે, પણ જો પ્રદ્યુમનસિંહજી, આક્ષેપ એવો છે કે કોઈ ભેદી રોગના કારણે જે બેખડાનું ગામ છે, બેખડાનું ગામ જે વાત હતી આજે 4 જણાનું, એ 3 ભાઈ, એક ભાઈ, એક બે સગા ભાઈ અને મામા, એ ગામમાં કોઈ ઈ જ વાયરસ હોય એના કારણે કઈ થયું હોય એવી કોઈ વસ્તુ નથી સાહેબ। અચ્છા, તો શું આ કોઈ રોગના નામે કે રોગને મુદ્દો બનાવીને રાજનીતિ થઈ રહી છે અત્યારે? હવે જુઓ સાહેબ, એમને કોઈને સ્થાનિક જવું નથી, કોઈ એમને કઈ ગામ જોયું છે તમે ક્યાં 4 જણા ગુજરી ગયા તો એ વિરોધ પક્ષ વાળા જે હોય પક્ષના પ્રમુખ હોય તો એમને સ્થાનિક જવું જોઈએ ને, પરિસ્થિતિ પૂછવી જોઈએ ને, બરાબર? એવું ખાલી એમ જ મીડિયામાં દઈ દે અને એટલે પ્રસિદ્ધિ માટે કરે છે જે તે વ્યક્તિ। આ હે સાહેબ, પ્રસિદ્ધિ માટે, મીડિયામાં પ્રસિદ્ધિ માટે છે। તમે એને પીએમ રિપોર્ટ મગાવો, કોઈ છાપાની જાહેરાત મગાવો, વ્યક્તિને પૂછો કે એ વાત છે તો હું તમારા જવાબદાર, મને તમે જે કહો હું તમારા। તમે સ્થાનિક સ્તરેથી માહિતી મેળવી છે પ્રદ્યુમનસિંહજી કે જેના કારણે તમે આ ખાતરીપૂર્વક અત્યારે કહી રહ્યા છો? હા, હું કાલે જુઓ જે બેખડા ખડકમાં જે ગુજરી ગયા, બેખડામાં 4 જણા જે ગુજરી ગયા ને, મૂળ જે વાત કરે છે એમાં હું ગયો તો રૂબરૂ મળ્યો, બધું પૂછ્યું। એટલે આ વસ્તુ કોઈ વાયરસ કે એ ગામમાં હોય કે ઘરમાં હોય એવું નથી સાહેબ। ઓકે, એક માહિતી પ્રદ્યુમનસિંહજી એવી પણ મળી રહી છે કે અલગ અલગ સ્થળોથી, અમદાવાદ સહિતના સ્થળોથી આરોગ્યના નિષ્ણાતો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે, તો પછી આ દોડધામ શેની છે? અરે આ ભીંડિયામાં અને એટલી બધી હું લેટ થયો ને એ બધાને તમે અભિપ્રાય સાંજે અત્યારે રાજકોટથી પણ ટીમ આવે છે, એ રાજકોટથી ટીમ આવવાની છે, હું જવાની। હવે એને હું ના થોડી પાડું, આવો મારું કામ મને બોલાવજો, હું ભેગો આવીશ। અને આરોગ્ય ખાતામાં અમે મિટિંગ જે વરસાદ થઈ એના પહેલા જિલ્લા કલેક્ટર, પછી પ્રાંતમાં, મામલેદારમાં, એમ જ ગામો ગામ છંટકાવ કરવો અને નિશાળ ખોલે એના પહેલા કરો, બધી અમે મિટિંગો લઈએ છીએ, ગામો ગામ જઈએ છીએ, જ્યાં કોઈનો ફોન આવે એનો ફોલોઅપ લઈએ છીએ। એટલે એવી કોઈ વાયરસ કે આફત આવી એવું નથી સાહેબ। એટલે કોઈ જરૂર નથી અથવા સેમ્પલિંગ કે કોઈ તપાસની જરૂર નથી એવું તમે કહી રહ્યા છો, બરાબર? અત્યારે એટલે જરૂર આવે, ભલે ચોક્કસ લઈ જાય તો એમને 100% ખાતરી થાય, પણ એવું કોઈ ગામમાં ઈ નહીં તરતના 3 જણા ગયા, 4 જણા, આ તો 12 કે છે, પણ 4 જણા ગયા ઈ નહીં તરમાં ઈ પણ વસ્તુ નથી સાહેબ। ઓકે, આભાર પ્રદ્યુમનસિંહજી। જી એને કાંઈ છે લાંબી બીમારી એવી રીતે છે સાહેબ। અચ્છા, ઓકે, આભાર પ્રદ્યુમનસિંહજી અમારી સાથે જોડાવા બદલ। જેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે વિરોધ પક્ષવાળા ખોટી રાજનીતિ કરે છે, પ્રસિદ્ધિ માટે આ પ્રકારની વાતો વહેતી કરવામાં આવે છે। તેમનું કહેવું છે કે કોઈ જ ભેદી બીમારી, વાયરસ કે રોગની માહિતી તેમના સુધી મળી નથી।